હેલો ફ્રેન્ડ્સ, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર ધરા જોશી પર. લોજિકલ અને રિઝનિંગ મેથ્સમાં આ પ્રકારના જ્યારે ચોરસ આપ્યા હોય અને અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું હોય તો આપણે જોઈએ. પહેલા આપણે નંબર આપીશું અને 1 2 3 અને 4. જે સૌથી મોટામાં મોટો નંબર હોય એ નંબર જોડે આપણે 2 નો ગુણાકાર કરી દઈશું, એટલે કે એને બમણા કરીશું. 4 ગુણ્યા 2 એટલે કે 8. તો આ ચોરસની અંદર 8 ત્રિકોણ સમાવેલા છે. એ જ રીતે આ સેકન્ડ જોઈએ આપણે, તો આમાં પણ આપણે પહેલા નંબર આપીશું 1 2 3 4 5 અને 6. તો હાઈએસ્ટ નંબર કયો? સૌથી મોટો નંબર છે 6. તો 6 ગુણ્યા 2 તો 12. તો આ ચોરસની અંદર 12 ત્રિકોણ સમાવેલા છે. હવે આ ચોરસમાં કેટલા ત્રિકોણ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને શોધવાનું છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હવે આ પ્રકારના ત્રિકોણ આપેલા છે, એમાં કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું છે. મારા આગળના વિડીયોમાં પણ આપણે અલગ અલગ પ્રકારના ત્રિકોણ હતા, એમાં આડી લાઈન જોઈ, ઊભી લાઈન જોઈ, એમાં કેટલા ત્રિકોણ હતા એ આપણે શોધ્યું હતું. હવે આ પ્રકારની આકૃતિ આપેલી છે, તો હવે આમાં શું કરવાનું? તો જે મેઇન ત્રિકોણ છે, જે મોટો ત્રિકોણ છે, એની અંદર કેટલા ત્રિકોણ છે એ આપણે શોધવાનું. તો તમે જોઈ શકો છો આ પહેલી આકૃતિમાં, આ મોટા ત્રિકોણની અંદર એક જ ત્રિકોણ છે. તો એક ત્રિકોણ એના ગુણ્યા 4 વત્તા 1 એટલે કે 5. તો આ ત્રિકોણમાં ટોટલ 5 ત્રિકોણ છે. એવી રીતે આ જે ત્રિકોણ છે સેકન્ડ નંબરનું, એમાં કેટલા ત્રિકોણ છે મેઇન ત્રિકોણની અંદર? તો 1 અને 2. તો બરાબર 2 ગુણ્યા 4 વત્તા 1 એટલે કે 2 ગુણ્યા 4 એટલે 8 વત્તા 1 એટલે કે 9. તો આ ત્રિકોણમાં ટોટલ 9 ત્રિકોણ સમાવેલા છે. તો એ જ રીતે આ ત્રિકોણમાં કેટલા ત્રિકોણ છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ કે જ્યારે આ પ્રકારનું આપેલું હોય અને ત્રીજો જે નંબર છે આપણે ફાઇન્ડ કરવાનો છે, શોધવાનો છે. તો આમાં ઘણા બધા તર્ક કરવા પડે. આના માટે આવા એક્ઝામ્પલ માટે ઘણી બધી પ્રેક્ટિસ કરવી પડે કે કેવા તર્ક કરવા, કયા એક્ઝામ્પલમાં કયું તર્ક સેટ થશે એ પ્રેક્ટિસથી આવડે. એટલે આવા એક્ઝામ્પલ જેટલા પ્રેક્ટિસ કરશો તમે તો એક્ઝામ વખતે ખૂબ જ ઝડપથી તમે એક્ઝામ્પલ ગણી શકશો. તો આમાં જોઈએ કે 18 + 19 કરીએ તો 35 આવતા નથી. 22 + 24 કરવાથી પણ 43 આવતા નથી. તો આ જે તર્ક છે એ ખોટો છે. પણ આપણે જોઈએ કે 18 + 19 કરીએ તો આપણને કેટલા મળે છે? 37. આપણે જોઈએ છે 35, તો -2 કરીએ તો આપણને 35 અહીંયા મળી જાય. એ જ રીતે 22 + 24 કરીએ, 22 + 24 તો મળે છે 46. જોઈએ છે 43, તો 2 પછી શું આવશે? 3. આપણે અહીંયા લોજિક વાપરવાનું છે કે 2 પછી 3. એવી રીતે આગળ પણ લોજિક વાપરીશું તો આપણને મળશે અહીંયા 43. એ જ રીતે અહીંયા કરીએ કે 26 + 27 એટલે કે 53. અહીંયા 2 વાપરે પછી 3 વાપરે તો હવે શું આવશે? 4. આપણો શું જવાબ આવશે? 49. તો રાઈટ આન્સર આવશે એ 49. તો આવી રીતે તર્ક વાપરીને અલગ અલગ રીતે આવી રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. હવે આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. આ પ્રકારના એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે. ચોરસ આપેલું હોય, આવી રીતે નંબર આપ્યા હોય અને ગમે તે એક ખાનું ખાલી હોય અને એ નંબર કયો છે એ શોધવાનો હોય. તો દર વખતે આપણી પાસે જે છે એની ઉપર આપણે ફોકસ કરીશું. જે નંબર આપેલા, જેટલા ખાના ભરેલા છે એમાં નંબરોની ગોઠવણી કેવી રીતે કરી છે એ આપણે જોવી પડે. તો તર્ક અલગ અલગ લગાવવા પડે કે આડો, ઊભો, સરવાળો પણ કરવો પડે, વચ્ચેના સરવાળા કરવા પડે, જેથી આ કઈ સંખ્યા હશે એ શોધવી પડે. કે આ જે 24 અને 20 કેવી રીતે આવે એ ખબર પડી જાય તો આ સંખ્યા આપણને ખબર પડી જાય. તો આમાં જોઈએ, બહુ ઈઝી તર્ક છે એકદમ, કે 3 + 7 કરીએ, આમાં વચ્ચે સરવાળો કરીએ તો મળે છે 10. પણ અહીંયા સંખ્યા છે 20. તો કેટલા
જોડે ગુણીએ તો આપણને 20 મળે, તો 2 જોડે ગુણીએ તો આપણને 20 મળે. એ જ રીતે 5 + 7 કરીએ આપણે અહીંયા તો કેટલા મળે છે? 12. પણ અહીંયા છે 24, તો ગુણ્યા 2 કરવાથી આપણને મળે છે 24. 24 અને 20 આપણને મળી ગયા. તો બસ આ જ તર્ક આપણે આમાં કરીશું કે 4 + 16 કેટલા મળે છે? 20. તો ગુણ્યા 2 કરીશું એટલે આપણને કેટલા મળશે? 40. તો અહીંયા આપણો જે આન્સર છે એ આપણને મળે છે 40. તો આ પ્રકારના એક્ઝામ્પલ પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા જ હોય છે. ઘણી બધી એક્ઝામ જેમ કે ટેટ, ટાટ, જીસેટ, નેટ, બાકીની જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એમાં આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા જ હોય છે. ફરીથી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ જ પ્રકારના એક્ઝામ્પલ લઈને. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.